અને આજે દરેક વ્યક્તિને એક એવો ખભો જોઈએ છે, અને કહેવાય કે એવા પ્રભુની આવશ્યકતા જેટલી આ યુગમાં છે એટલી ક્યારે પણ નથી. અને એટલે કહ્યું કે એવમ સતત યુક્તાયે ભક્તા સ્વામ પરિઉપાસે. તો કહે આ પ્રભુમાં સતત ભક્તિ ક્યારે આવે? કે જ્યારે એને ખબર પડી જાય કે મારું અલ્ટિમેટ ગોલ કોઈ હોય તો એ ભગવાન છે. મારે જીવનમાં જેની પ્રાપ્તિથી પૂર્ણતાનો અનુભવ કરવાનો છે એ ભગવાન છે. જો આ જગતમાં દરેક વ્યક્તિની અલ્ટિમેટ ડિઝાયર શું છે? એને લાઈફમાં એક પૂર્ણ હોવાનો અનુભવ કરવાનો છે. શેનો અનુભવ કરવો છે? અને પૂર્ણતાને અનુભવ કરવા માટે આપણે અંદર નાખતા જઈએ છીએ, સંપત્તિ નાખીએ છીએ, સ્ટેટસ નાખીએ છીએ કે હું શું કરું કે જે અચીવ કરીને મને લાગે કે હું ફુલફિલમેન્ટ અનુભવ કરી રહ્યો છું, હું અંદરથી ભરાઈ ગયો હોય એવો અનુભવ કરી રહ્યો છું. બોલે કેમ? કારણ કે આપણે એ પૂર્ણના અંશ છીએ, અને પૂર્ણના અંશ હોવાને કારણે આપણી બધાની એક અલ્ટિમેટ ડિઝાયર છે કે આપણે પણ જીવનમાં પોતાને પૂર્ણ રૂપે અનુભવ કરવો છે. પૂર્ણતાનો અનુભવ આપણે બધા કરવા માંગીએ છીએ, પણ ભાગીએ છે એવી વસ્તુ પાછળ જે આપણને વધારે ને વધારે અધૂરા બનાવતી જાય. જેના અંશ છીએ જ્યાં સુધી એની સાથે ન જોડાઈએ આપણને પૂર્ણતા ક્યારે મળી શકે? હા કે ના તો પાડો. જેના અંશ છીએ જ્યાં સુધી એની સાથે આપણે ન જોડાઈએ ત્યારે પણ આપણને એ પૂર્ણતાનો અનુભવ થઈ ન શકે. અને એટલા માટે અહીંયા વાત કરી કે ભગવાનની જે ઉપાસના કરે છે બે પ્રકારના ભક્ત છે. એક એ જે સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે, અને બીજો એ કે જે નિરાકાર સ્વરૂપની ઉપાસના કરે છે. પણ ઉપાસનાની વાત કરી તો કહ્યું કે ભગવાનની ઉપાસના કરવી. તો કહે કે જ્યારે ભગવાનને ભજીએ છે, ભગવાનનું નામ લઈએ છે, પ્રભુની ભક્તિ કરીએ છે, તો ઘણીવાર આપણને લાગે કે પ્રભુની ભક્તિ તો કરીએ છે, પણ એક યુનિવર્સલ લો છે. બોલે શું? કે જ્યારે જ્યારે પણ એક્શન થાય તો એનું રિએક્શન પણ હોય કે ન હોય? હા કે ના તો પાડો. હા કે હોય કે ના હોય? અને આપણે ત્યાં એમ કહેવાય છે કે રિએક્શન ઇઝ મોર પાવરફુલ દેન ધ એક્શન. કે રિએક્શન એક્શન કરતા પણ પાવરફુલ હોય. તો જ્યારે આપણે પ્રભુને પોકારીએ તો એ એક્શન થયું કે ન થયું? ખબર ના પડી શું બોલ્યા? હા, આપણે પ્રભુને કંઈક કહીએ, પ્રભુને અવાજ લગાવીએ, પ્રભુને પોકારીએ તો એ આપણા તરફથી કરેલી એક્શન કહેવાય કે ન કહેવાય? ક્લિયર થયું શું કહું છું? આ તરફથી અવાજ નથી આવતો. શું કહેવાય? શું કહેવાય? એક્શન કહેવાય. ચલો માન્યા. તો આપણે જ્યારે પ્રભુને પોકારીએ, પ્રભુને અવાજ લગાવીએ તો એ એક્શન કહેવાય. અને જો એક્શન હોય તો સામેથી એનું રિએક્શન પણ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? શું લાગે છે? તો જ્યારે આપણે પ્રભુને પોકારીએ છીએ તો એનો ઉત્તર આપણને પ્રભુ આપતા હશે કે નહીં આપતા હોય? શું લાગે છે? હા, જ્યારે જ્યારે પણ આપણે પ્રભુને પુકારીએ છીએ અને કંઈક પ્રશ્ન કરીએ છીએ તો એનો ઉત્તર આપણને પ્રભુ આપે છે, પણ સમજાતો એટલું ક્લિયરલી ના પડી તો હા સમજાતો નથી. અને સમજાતો નથી એટલે આપણને લાગે કે ઉત્તર આપતા નથી. જો ઘણી વાર ચર્ચા કરતો હોઉં કે જ્યારે જ્યારે પણ આપણે પ્રભુને કંઈક પ્રશ્ન પૂછીએ છીએ અને એક્શન થાય છે તો એનું રિએક્શન પણ આવે છે, પણ પ્રભુની ભાષાને સમજવી બહુ અઘરી છે. પ્રભુ જ્યારે જ્યારે પણ આપણી સાથે સંવાદ કરે છે તો એ એવા માધ્યમનો ઉપયોગ નથી કરતા કે જે અપૂર્ણ હોય. આપણે એમ ચાહતા હોઈએ કે જેવી રીતે આપણે કોઈને પૂછીએ અને કોઈ આપણને ઉત્તર આપે એવી રીતે આપણે પ્રભુને પૂછીએ અને એ આપણા શબ્દોમાં ઉત્તર આપે, તો શબ્દોની પણ એક સીમા છે. જ્યારે વ્યક્તિ પૂછતો હોય તો એ એની અવસ્થાને આધારે, એના એક્સપિરિયન્સને આધારે પૂછતો હોય, અને સામેવાળો જ્યારે આન્સર આપતો હોય તો એ એના લેવલ ઉપર, એના એક્સપિરિયન્સના આધારે આન્સર આપે કે ના આપે?
હવે એક પ્રાઇમરી વાળો છે ને એક પીએચડી વાળો છે. પ્રાઇમરી વાળો એની ભાષામાં પૂછે અને પીએચડી વાળો એની ભાષામાં સમજાવે તો ક્યારે પણ કોમ્યુનિકેશન પૂરું થાય? હા, એટલે ઉત્તર તો મળે છે પણ સમજાતું. એટલે પછી પ્રભુ વિચાર કરે કે જ્યારે મારે મારા જીવોની સાથે વાતો કરવી હોય તો મારે કોઈ અપૂર્ણ સહારો ન લેવાય કે જે પૂર્ણ રીતે કહી ન શકાય. તો જ્યારે પ્રભુ આપણી સાથે વાતો કરે, જ્યારે પ્રભુ આપણી સાથે ચર્ચા કરે તો પ્રભુ કઈ રીતે કરે છે? અને પ્રભુ આપણી સાથે જ્યારે કોમ્યુનિકેટ કરે, જો આ ભક્તિ યોગ એટલે શું? ભગવાન સાથે તાર જોડાઈ જવું. ભક્તિ યોગના 5મા દિવસે આપણો તાર ભગવાન સાથે જોડાવો જોઈએ, પણ પહેલા ખબર તો પડવી જોઈએ કે તાર કઈ રીતે જોડાય છે. અને જ્યારે ભગવાન આપણી સાથે વાતો કરે છે તો કઈ રીતે કરે છે, કયા માધ્યમથી કરે છે? જ્યાં સુધી એ ક્લિયર નહીં થાય તો ભગવાનની આજ્ઞા આપણને સમજાશે કઈ રીતે? તો જ્યારે પ્રભુને પૂછવામાં આવ્યું કે પ્રભુ, જ્યારે આપ અમારા પ્રશ્નોનો ઉત્તર આપો છો, જ્યારે આપ અમને જવાબ આપો છો તો કયા માધ્યમથી આપો છો? તો ભગવાને કહ્યું, જુઓ, મારી વાતો કરવાનો ઢંગ થોડો અલગ છે અને જ્યારે હું વાત કરું છું તો મારા વાત કરવાના માધ્યમો પણ અલગ છે. તો એને કહ્યું, પ્રભુ કઈ રીતે વાત કરો છો? તો ભગવાન કહે કે જ્યારે પણ હું કોઈને ગાઈડ કરવા જાઉં, આપણને લાગે ને કે અર્જુન મુશ્કેલમાં પડ્યો, અર્જુન દુવિધામાં આવ્યો, અર્જુન કી કર્તવ્ય ગુણ બન્યો, પણ એની પાસે એના મિત્ર ભગવાન હતા. તો આપણી પાસે પણ આપણા મિત્ર રૂપે ભગવાન છે કે નહીં? હા, ઉપનિષદો કહે છે ને, દ્વા સુપર્ણા સયુજા સખાયામ સમાન વૃક્ષ પરિશસ્વ જાતે. ઉપનિષદોમાં વર્ણન આવે છે કે એક ઝાડ છે, એની 2 ડાળીઓ છે. એક ડાળીમાં એક પક્ષી બેઠું છે અને ઉપરની ડાળમાં બીજું પક્ષી બેઠું છે. નીચેની ડાળમાં જે પક્ષી બેઠું છે એની પાસે 2 ફળ લાગેલા છે, એક મીઠું અને એક કડવું. ક્યારેક ક્યારેક મીઠું ફળ ખાય અને બહુ ખુશી થાય, ક્યારેક ક્યારેક કડવા ફળ ઉપર ચાંચ મારે અને દુઃખી થાય. આ સુખ દુઃખનો અનુભવ કરે છે અને ઉપરની ડાળમાં બેસેલું પક્ષી નથી એ ફળ ખાતું, નથી આને કંઈ ખાતા રોકતું, ખાલી બેસીને સાક્ષી ભાવે જુઆ કરે છે. તો કહે, નીચેનું પક્ષી જે આ મીઠા અને કડવા ફળ ખાઈ સુખી અને દુઃખી થાય છે એ કોણ છે? તો કહે, જીવ. અને એ જ ડાળમાં અંદર બેસેલા એ પક્ષી કે અંદર બેસીને ખાલી આને જુએ છે એ કોણ છે? એ અંદર રહેલા અંતર્યામી. તો આપણા પ્રભુ પણ આપણી સાથે સદા છે કે નહીં? હા કે ના? તો પાડો. અને જેવી રીતે અર્જુનને ગાઈડ કરતા હતા એવી રીતે પ્રભુ આજે પણ આપણને રોજ ગાઈડ કરે છે, પણ એમના સંવાદને, એમના વાત કરવાના ઢંગને આપણે સમજી શકતા નથી, એટલે દુઃખી થઈએ છે. તો જ્યારે ભગવાનને પૂછ્યું કે પ્રભુ, જ્યારે અમે આપને પ્રશ્ન પૂછીએ અને એનો ઉત્તર આપ જ્યારે આપો છો તો કઈ રીતે આપો છો? તો ભગવાને કહ્યું કે જ્યારે હું મારા જીવોની સાથે સંવાદ કરું તો સંવાદ કરવાના 1-2 નહીં પણ 6-7 પ્રકાર છે મારા. અને 6-7 પ્રકારો દ્વારા હું એની સાથે સંવાદ કરું છું. પણ શું કરું? આ મનુષ્ય સમજી શકતો નથી કે હું એની સાથે વાત કરવા માંગુ છું. હું એનો દ્વાર ખટખટાવું છું તો ખરા, પણ એ પોતાનો દ્વાર ખોલતો નથી અને એટલે સંવાદ પ્રારંભ થતો નથી. તેને કહું, પ્રભુ, જ્યારે આપ કોઈ જીવની સાથે વાતો કરવા માંગો, સંવાદ કરવા માંગો તો કઈ રીતે કરો છો? તો ભગવાને સૌથી પહેલા કહ્યું કે જ્યારે હું કોઈની સાથે પણ વાત કરવા માંગુ, કોઈના પ્રશ્નનો ઉત્તર આપવા માંગુ તો મારો સૌથી પહેલો પ્રકાર છે શાસ્ત્ર દ્વારા. તેના દ્વારા? શાસ્ત્ર દ્વારા. અને શાસ્ત્ર દ્વારા એટલે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન મૂંઝાતો હોય, કોઈ પણ પ્રશ્ન અંદર ઉજવાતો હોય ને તમે કોઈ સત્સંગમાં જઈને, કોઈ કથામાં જઈને બેસો અને અચાનક એ જ ટોપિક આવે અને એકવાર તમને ક્લિક થાય, અરે આ તો પ્રશ્ન મારા મનમાં ચાલતો હતો, આ ક્યાંથી આવ્યું? ત્યારે ભગવાન કે સમજી લેજો એ વખતે શાસ્ત્ર ગૌણ થઈ ગયો, તમારો સંવાદ ડાયરેક્ટ હવે મારી સાથે ચાલુ થઈ ગયો છે. ડાયરેક્ટ ભગવાન સાથે સંવાદ પ્રારંભ થઈ જાય તો
તો પહેલો પ્રકાર કયો? શાસ્ત્ર દ્વારા. ભગવાન કે જ્યારે જ્યારે પણ હું કોઈને એના મનમાં જાગેલા પ્રશ્નોનું સમાધાન આપવાનો વિચાર કરું ને તો એને કોઈ પ્રવચનમાં કે એને કોઈ કથામાં લાવીને બેસાડી દઉં. અને એ વખતે એ જ પ્રશ્ન ઊભો થાય, એ જ ટોપિક નીકળે અને બે ઘડી એને પણ ક્લિક થાય, અરે આ તો મારા મનમાં હતી વાત, આ ક્યાંથી આવી ગઈ? ત્યારે પ્રભુ કહે માનજો, એ વખતે વક્તા ગૌણ થયા, તમારો સીધો સંવાદ હવે મારી સાથે પ્રારંભ થઈ ચૂક્યો છે. તો પહેલું કહ્યું શાસ્ત્ર દ્વારા. બીજું કહ્યું કે મારા કોઈ પ્રતિનિધિ દ્વારા. પ્રતિનિધિ એટલે કોઈ ગુરુ દ્વારા, કોઈ ઘરના વડીલ દ્વારા, કોઈ સંત દ્વારા